સૌથી પહેલા મેં તો તમે આ વિડીયો જોઈ લો. મારા ભાગનો પ્રેમ તમારા પતિને દેજો. મન મળ્યા ને દિલ તૂટ્યા એ કોઈને ના કેજો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર મેં અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર સ્ટેટસ તમને આસાનીથી બનાવતા શીખવાડીશ. એના માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર. તો સૌથી પહેલાં અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. તેના પર ક્લિક કર્યા બાદ તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો કઈ રીતના ડાઉનલોડ કરવાના એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે અને એ વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. જે વિડીયો જોઈને તમે મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો, બરાબર. તો તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમને ટેક્સ્ટ લાઇન તમને દેખાશે, બરાબર. આ રીતના આગળ પણ તમને ટેક્સ્ટ લાઇન જોવા મળશે, બરાબર. તમારે વિડીયો કે એડ કરવાનો છે અને કઈ ઇફેક્ટ ક્યાં લગાવવાની છે એ પણ તમને બતાવી દો, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા લેયર તમને જોવા મળતા હશે, બરાબર. તો તમારે શું કરવાનું છે એ પણ તમને અહીંયા બતાવી દો. તો તમે જોઈ શકો જે ઇમોજીવાળું તમે લેયર અહીંયા જોઈ શકો છો, બરાબર. તેના પર ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને તમે જે આ ઇમોજીનો ફોન્ટ જોઈ શકો છો એ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. આ ફોન્ટ તેથી તમે ડાઉનલોડ કરી લેજો અને એડ કરીને તમે સિલેક્ટ કરી લેજો એટલે ઇમોજી તમારે કંઈક આવા દેખાશે, બરાબર. એટલે તમારે એ ફોન્ટ વાપરવાનો છે, બરાબર. બીજો ફોન્ટ તમને ગુજરાતીના ફોન્ટ જે છે મિત્રો એ તમને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર જ મળી છે અને બીજા પણ તમારે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરવા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જઈને તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર. પછી તમારે શું કરવાનું છે, એ ડબલ બીટમાર્ક કેટલા છે ત્યાં તમારે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી તમારે એડ કરવાનું રહેશે અહીંયા વિડીયો ક્લિપ, બરાબર. તો વિડીયો ક્લિપ તમારે અહીંયાથી આ એડ કરી લેવાની છે, બરાબર. આ રીતના એક વિડીયો ક્લિપ છે, બરાબર, તેને એડ કરી લેવાની છે. વિડીયો ક્લિપને આપણે ખેંચીને અહીંયાથી નીચે લાવી દઈશું અહીંયા, બરાબર. અહીંયા લાવીને તમારે મૂકી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના તમારે વિડીયો ક્લિપ અહીંયા સેટ થઈ જશે. સોરી અહીંયા નહીં મિત્રો, આગળ ડબલ બીટમાર્ક દેખાય તમને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારે લાવીને મૂકી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના તમારે અહીંયા સેટ થઈ જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, વિડીયોની જે વિડીયો લીલી આપણે જેટલે સુધી લાંબી હોય જેમ કે આટલે સુધી છે, બરાબર. તો તમારે અહીંયા આવી જવાનું છે અને બધાના વિડીયોના તમારે અહીંથી કટ મારી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના તમારે કંઈક સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા તમે આને ખેંચીને ઉપર પણ અહીંયા લાવી શકો છો, બરાબર. એટલે આ રીતના તમારે સેટ કરીને મૂકી દેવાનું છે. એટલે આ રીતના તમારે અહીંયા સેટ થઈ જશે. પછી ઉપર જે ટેક્સ દેખાય એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાનું છે. એના માટે તમારે અહીંથી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે ટેક્સ ઇફેક્ટ જે પ્રોજેક્ટ આપણે એડ કર્યો હતો એ પ્રોજેક્ટને તમારે અહીંયાથી ઓપન કરવાનો છે, બરાબર. તેને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક ટેક્સ ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર. તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરી અને ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી જવાનું છે અને પછી બેક આવી જવાનું છે અહીંયાથી. પછી બીટમાર્ક પછીને ફરીથી ઓપન કરીશું અને તમે જે આપણે આ વિડીયોની અંદર જે ટેક્સ દેખાય તમને ઉપર તમને ટેક્સ લાઈન જે વિડીયો ક્લિપ એડ કરી ત્યારથી તમારે ટેક્સના ઇફેક્ટ નાખવાની છે. તો વિડીયો એડ કર્યો એની ઉપર તમને જે ટેક્સ દેખાય ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેશો એટલે તમે જોઈ જાઓ તમારા વિડીયોની અંદર ટેક્સની અંદર જોરદાર ઇફેક્ટ તમારે આ રીતના લાગી જશે. તો આગળના ટેક્સમાં પણ તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની છે એટલે આ રીતના ઇફેક્ટ તમારે એ સેટ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે. તો આ રીતના કરીને તમારે આમાં પણ તમે તમારા પાસે જે નામ લખેલું છે એમાં પણ તમે ઇફેક્ટ અહીંયા નાખી શકો છો અને એની અંદર તમારે નામ ચેન્જ કરવું હોય તો તમે નામ પણ અહીંયા ચેન્જ કરી શકો છો, બરાબર. અને આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો કેમ કે આવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, બરાબર. તો મિત્રો આ રીતના વિડીયો બનાવી શકો છો. વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરતી હોય સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.